સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મ્યુઝિકલ લવર્સ ગ્રુપ દ્વારા મહિલાઓ માટે એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મ્યુઝિકલ લવર્સ ગ્રુપ દ્વારા મહિલાઓ માટે એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝન સુધીની મહિલાઓએ સ્ટેજ પર ગીતો ગાઈ આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। પ્રાપ્તિ ભટ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો, સાથે જ મહિલાઓ ઘરથી બહાર નીકળી પોતાની મનગમતી વસ્તુઓ કરી શકે તે હતો। આજના કાર્યક્રમમાં મહિલાઓએ અલગ અલગ પરિધાન ધારણ કરી કાર્યક્રમને માણ્યો હતો। હું પ્રાપ્તિ ભટ્ટ છું અને મ્યુઝિક લવર્સ ગ્રુપના ઓર્ગેનાઇઝર તરીકે આજે એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે। મેં આ પ્રોગ્રામની અંદર એટલે કહેવાય છે ને કે લેડીઝો જે અત્યાર સુધી જે લેડીઝો કોઈપણ પ્રકારના પ્રોગ્રામોમાં ભાગ નથી લેતી અને કોઈપણ રીતે રેડી થવાનું અને એને તૈયાર થઈને એક પ્રાદેશિક થીમ હેઠળ આજે એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેમાં 20 વર્ષની લેડીઝ પણ હોઈ શકે, દીકરીઓ પણ હોઈ શકે અને 50 વર્ષની લેડીઝો પણ હોઈ શકે। અને આ આયોજન એક દેશભક્તિના અનુસંધાનમાં આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। મેં આની અંદર 30 મહિલાઓએ ભાગ લીધો છે। આમાં હવે પ્રિપેરેશનમાં તો એવું છે ને કે મેડમ હવે અમે લોકો જે પણ પ્રોગ્રામોનું આયોજન કરીએ છીએ, એક ઓર્ગેનાઇઝર તરીકે પ્રોગ્રામોનું આયોજન કરવું અને ફિમેલોને તૈયાર કરવી અને એને કહેવામાં આવે છે કે ભાઈ આપણે એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેની થીમ આ રાખવામાં આવી છે, એટલે એના ઉત્સાહને લઈને એ લોકો જે પ્રોગ્રામની અંદર તૈયાર થઈને આવે છે એ જ અમારા માટે એક બહુ મોટું કારણ છે। એ 50 વર્ષની મહિલાઓને માટેનું ઉદ્દેશ્ય એક જ છે કે જેને કોઈ મોટિવેશન નથી આપતું, જે આ પ્રોગ્રામની અંદર ભાગ લેવા માટે તત્પર હોય છે, એ પોતાને સોશિયલ મીડિયા ઉપર એક વર્કઆઉટ કરીને પોતાના વિડીયોને મૂકીને પોતાની પબ્લિસિટી મેળવવા માંગતું હોય છે। જેને કોઈ પણ નહીં મોટિવેટ કરતું હોય એને હું 50 વર્ષની મહિલા હોય કે 30 વર્ષની હોય કે 35 વર્ષની હોય, એ લોકોને હું મોટિવેશન આપીને મારા પ્રોગ્રામની અંદર એક ફિમેલનો પ્રોગ્રામ દર મહિને એક ફિમેલનો પ્રોગ્રામનું આયોજન કરું જ છું। આવી રીતે મહિલાઓ માટે એટલો જ સંદેશ છે કે મારી મહિલાઓ નારી શક્તિ એક જ છે, નારી એ સર્વસ્વ છે કે જે કંઈ પણ કંઈ કરી શકે છે। જેના ઉદાહરણમાં હું એટલું જ કહેવા માગું છું કે અત્યારે હું મારા સેલ્ફ કોન્ફિડન્સથી કામ કરું છું કે મારા દરેક થીમની અંદર કંઈક ને કંઈક કહેવામાં આવે છે। જેવી રીતે કે આજના મેરે દેશ કી ધરતીમાં કેટલી બધી છે માતાઓ જ છે, આ જે દીકરીઓ છે, વહુઓ છે, માતાઓ છે, આ બધી મારી માતાઓ જ છે। એ દેશભક્તિનું ઉદાહરણ છે અને મારી થીમ હોઈ શકે તો હમ કિસી સે કમ નહીં, આપણે હમ કિસી સે કમ નહીં એ એક આપણું ઉદ્દેશ્ય છે। ત્યાં પ્રાપ્તિબેન ઓર્ગેનાઇઝ કર્યો છે પ્રોગ્રામ અને બધી લેડીઝ જુદા જુદા રાજ્યોના ગેટઅપમાં એ જ પ્રમાણેની ભાષામાં ગીતો ગાશે। એન્જોયમેન્ટ અને એ લોકો ઘરમાંથી નીકળીને અહીં આવે છે એમનો સમય કાઢીને, એ મોટી વસ્તુ છે અને એના માટે જ ખાસ આ બધા પ્રોગ્રામો થાય છે। મારું નામ દક્ષા સોલંકી છે અને હું નિવૃત્તના મામલાદાર છું અને રિટાયરમેન્ટ પછી હું સંગીતમાં જોડાઈ છું અને આજે જે પ્રોગ્રામ આયોજન કર્યું છે એ સ્પેશિયલ લુક માટેનું છે। મેં ગુજરાતી લુક ધારણ કર્યું છે। તદુપરાંત આ ક્રિશા સ્ટુડિયોમાં અમે રેગ્યુલરલી સિંગિંગ માટે આવીએ છીએ અને અહીંયા અમારા ગુરુજી છે મહેશ સર અને હસમુખ સર, એમના પાસેથી અમે સિંગિંગ શીખ્યા છે તો અમે આ બધી ઇવેન્ટમાં ભાગ લઈ શકીએ છીએ। મહિલા માટે સ્પેશિયલ આયોજન ઘણું સારું લાગે છે કારણ કે સ્પેશિયલ ઇવેન્ટમાં કંઈક અલગ લાગે છે આજે, કારણ કે રેડી થવાનું, સારા સારા કપડાં પહેરો, ઓર્નામેન્ટ્સ પહેરો, લુક આખો ચેન્જ થાય આપણો, ત્યાર પછી આપણે સ્ટેજ પર આવીએ, સિંગિંગ કરીએ, આખું આપણને ડિફરન્ટ ફિલિંગ્સ આવે છે। આજે ધર્મિષ્ઠા ભટારિયા માય નેમ, આઈ એમ 53 યર્સ ઓલ્ડ। આજે અમે ક્રિશા સ્ટુડિયોમાં આવ્યા છે ઓનલી ફિમેલ્સ પ્રોગ્રામ મેરે દેશ કી ધરતી। બધા અલગ અલગ પહેરવેશ લઈને અલગ અલગ સોંગ પ્રસ્તુત કરશે અને જે અમે મેરેજ કરીને એજ્યુકેટેડ, એકચ્યુઅલી આઈ એમ હાઈલી એજ્યુકેટેડ બટ પરિવારના એના માટે આપણે બહાર નહીં નીકળી શક્યા અને આટલા વખત પછી મારી દીકરીઓ મોટી થઈ ગઈ અને પછી અમે બહાર નીકળી શકીએ છીએ આ બંને અને અમારો શોખ કરી શકીએ છીએ અને
બીજું કેવું કે ફિમેલનું કેવું ઘરમાં જે પણ હોય બધા પોતાના કબાટોમાં બધા ડ્રેસીસો એમ જ અકબંધ હોય છે, અને દર મહિને જે પ્રાપ્તિબેન પ્રોગ્રામ કરે છે એ માટે લોકો પોતાના અલગ અલગ પહેરવેશ કરીને અને અલગ અલગ મોટિવેશનથી અહીં પ્રોગ્રામ કરે છે. મારું નામ કાનન ઉપાધ્યાય છે. આજના પ્રોગ્રામમાં હું એઝ અ એન્કર તરીકે અહીંયા આવી છું. આજે આપણે કહેવાય ને કે આપણી પરંપરા એમ કહે છે કે પરંપરા એટલે રીતિ રિવાજો મુજબ નહીં, પરંતુ આપણી જે કંઈક ઓળખ છે, પરંપરા એટલે આપણી ઓળખ, એ ઓળખને અહીંયા પ્રસ્તુત કરવા ટ્રેડિશનલ થીમ છે, અને ટ્રેડિશનલ થીમના અનુસંધાનમાં આજે એક પ્રોગ્રામ ભારત મેરી જાન એ કોન્સેપ્ટથી આજે અહીંયા ક્રિએટ થઈ રહ્યો છે, અને આજે હું અહીંયા હોસ્ટ કરી રહી છું આજના સરસ મજાના પ્રોગ્રામમાં. બહુ સરસ લાગે છે, કારણ કે દરેક મહિલાઓ આમ તો રોજિંદા જીવનમાં વ્યસ્ત હોય છે, પણ આજે એક થીમ છે ક્રિસા સેન્ટરમાં, અને એ થીમ અનુસાર દરેક જણ પોતાના અંદરનું જો એક અસ્તિત્વ છે, અંદરની એક પ્રતિભા છે, એ પોતાની ઓળખ અહીંયા આગળ પ્રસ્તુત કરવા સરસ મજાના રાજ્યોના જે અલગ અલગ પહેરવેશ છે એ પહેરવેશ પહેરીને અહીંયા આગળ આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.